डभोई के साठोट गांव में श्री हाटकेश्वर विद्यालय मौजूद है। इस बार जब 10वीं बोर्ड के परिणामों की घोषणा हुई तो स्कूल के छात्रों का 100% परिणाम रहा। हाल ही में 10वीं बोर्ड के परिणामों की घोषणा की गई है। जीएससीबी 10वीं बोर्ड के परिणाम घोषित होते ही डभोई केंद्र का 66% परिणाम आया है। हालांकि डभोई तालुका के साठोट गांव में श्री हाटकेश्वर विद्यालय मौजूद है, जहां का 100% परिणाम आया है। पिछले साल 2024 में स्कूल का 87% परिणाम आया था, लेकिन उसके बावजूद भी ये स्कूल केंद्र में पहले स्थान पर रही थी। तब इस बार तो स्कूल के छात्रों का 100% परिणाम आया है, जिसके मद्देनजर डभोई तालुका में पहले क्रमांक पर रही है। ऐसे में श्री हाटकेश्वर विद्यालय में स्कूल के सभी शिक्षक और पूरे स्टाफ के मैनेजमेंट और साथ ही छात्रों और अभिभावकों का सम्मान समारोह आयोजित किया गया था। इस दौरान स्कूल का संचालक मंडल भी मौजूद रहा था। केळवणी मंडल संचालित श्री हाटकेश्वर विद्यालय मार्च 2025 परिणाम 100% आवता गामમાં ખૂબ જ આનંદની લાગણી છે અને એ રિઝલ્ટ આવવા પાછળનું કારણ આચાર્યશ્રીની સખત મહેનત અને વિષય શિક્ષકો પણ પોતે ખૂબ મહેનત કરીને બાળકોને સાચું માર્ગદર્શન આપેલ છે, જેના પરિણામ સ્વરૂપ અમને આ ફળ મળેલ છે। ગામમાં આ બાબતની ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી છે। વિદ્યાર્થીઓને અમે મોઢું મીઠું કરાવી અને એમનું પ્રોત્સાહન ઇનામ આપી અને અનુભૂતિ કરાવી છે। 2025 ધોરણ 10 પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં અમારી શ્રી હાટકેશ્વર વિદ્યાલય સાઠોદ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા એનું પરિણામ સમગ્ર તાલુકાની અંદર ફર્સ્ટ નંબરે આવ્યું છે, જે 100% આવ્યું છે। અને એમાં જે બાળકો છે, શિક્ષકો છે અને વાલીઓ છે, એની મહેનતનું આ પરિણામ છે। એવું કહેવાય છે કે ભાઈ શિક્ષણના 3 મુખ્ય આધારસ્તંભ કહેવાય, વાલી, શિક્ષક અને વિદ્યાર્થી। એ લોકો જો પોતાની જવાબદારી પૂરી સારી રીતે નિભાવે તો આપણને આ સફળતા મળતી હોય છે। ઘણીવાર એવું હોય છે કે આપણે લક્ષ્ય નિર્ધારિત કરીએ, એમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય, એ મુશ્કેલીઓ માનવ સર્જિત પણ હોય અને કુદરતી પણ હોય, છતાંય જો એ બધાને આપણે એવોર્ડ કરીને આગળ વધીએ તો 100% આપણને સફળતા મળે। આ સફળતા મેળવવા માટે અમે કેટલાક સ્ટેપ નક્કી કર્યા હતા। એમાં એવું છે કે બાળકને ધાક ધમકી આપીને કે ડરાવી ધમકાઈને ભણાવવાનો નહોતો અમારે, પરંતુ સૌથી પહેલાં એનું મન જીતવાનું હતું। મન જીતી લીધા પછી એકવાર બાળકનું જો મન જીતી લેવામાં આવે તો 50% શિક્ષણ ત્યાં જ આપણું સફળ થઈ જતું હોય છે, કારણ કે બાળક ત્યાર પછી દરેક ઇન્સ્ટ્રક્શન આપણી માનતો હોય છે અને એને જે કંઈક સવાલો ઊભા થતા હોય એ સવાલો પૂછવા માટે પ્રેરિત થતો હોય છે। અને જ્યાં એ સવાલો પૂછવાનું શરૂ કરે છે ત્યાંથી જ શિક્ષકનું કામ શરૂ થતું હોય છે। એટલે અમે એક આ પદ્ધતિ એની અંદર અપનાવી। બીજું કે દરેક બાળકને અમે જ્યાંથી 3 મહિના પરીક્ષાના વાર્ષિક પરીક્ષાના બાકી રહ્યા ત્યાંથી 50 જેટલા પેપર, મુખ્ય જે 5 વિષય છે એના 50 જેટલા પેપર એની પાસે લેવામાં આવે, એની પરીક્ષા લેવામાં આવી, જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ સારો મહાવરો થયો અને પરિણામે અમે આ પરિણામ મેળવી શક્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।